ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 12 ડિસેમ્બર. 12 ડિસેમ્બર મતલબ 1911માં 12 ડિસેમ્બરના રોજ દિલ્હી દરબારનું આયોજન થયું હતું, જેમાં બ્રિટનના કિંગ જ્યોર્જ પાંચમા જે હતા એમણે ભાગ લીધો હતો અને એમણે જે 1905માં બંગાળના ભાગલા કર્યા હતા એને રદ કરવાની જાહેરાત કરી હતી આ દિવસે. અને એ સાથે જ એવી પણ જાહેરાત કરી હતી કે ભારતની રાજધાની જે કલકત્તા હતી એને મતલબ દિલ્હીમાં લાવી દેવામાં આવશે ખસેડીને. તો એ વાતને અત્યારે 109 વર્ષ જેટલા પૂરા થઈ ગયા. હવે આગળના પ્રશ્નો જોઈ લઈએ. મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જઘન્ય અપરાધોના ઉપર અંકુશ લગાવવા માટે કયા રાજ્યના મંત્રીમંડળે શક્તિ પ્રસ્તાવને મંજૂરી આપી? મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જઘન્ય અપરાધો ઉપર અંકુશ લગાવવા માટે રાજ્ય મંત્રીમંડળે એક વિધેયકના ખરડાને મંજૂરી આપી દીધી છે, જેમાં દોષિતો માટે મૃત્યુદંડ, આજીવન કારાવાસ અને ભારે દંડ સહિત સખત સજા અને મુકદ્દમાની ત્વરિત સુનાવણી જેવી જોગવાઈઓ છે. આ વિધેયકને કાયદો બન્યા પછી શક્તિ અધિનિયમ તરીકે ઓળખવામાં આવશે. જો કે રાજ્યના વિધાનમંડળોના બંને સદનોમાં મંજૂરી પછી કેન્દ્ર સરકાર પાસે મોકલવામાં આવશે, કારણ કે રાજ્યમાં લાગુ થનાર આ વિધેયકના ખરડામાં ભારતીય દંડ સંહિતા અને CRPC પોક્સો અધિનિયમની પ્રાસંગિક ધારાઓમાં સુધારો કરવાનો જરૂરી પ્રસ્તાવ પણ સામેલ કરવામાં આવ્યો છે. આ કાયદા મુજબ 15 દિવસમાં કેસની પૂરી તપાસ કરી લેવામાં આવશે એન્ડ 30 દિવસની અંદર સુનાવણી કરી દેવામાં આવશે. આપણે હમણાં જોયું હતું કે ઉત્તર પ્રદેશમાં જે હાથરસ જેવી ઘટના બની હતી એને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ કાયદો લાવવામાં આવ્યો છે અને પ્રેરણા એમણે આંધ્રપ્રદેશના દિશા કાનૂન ઉપરથી લીધું છે. તો નિર્ભયા કાંડ જ્યારે થયો હતો ને ત્યારે પણ પ્રોસેસ બહુ લાંબી હતી. મોટાભાગે આવા જે ઘટનાઓ થાય છે ત્યારે જે સુનાવણી કરવામાં આવે છે, જજમેન્ટ આપવામાં આવે છે, ખૂબ લેટ હોય છે. એટલે કોઈ વાર કહે છે ને કે મોડું જે ન્યાય મળે છે એ ન્યાય ન મળવા બરાબર હોય છે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે આ બાબતોની સુનાવણી જલ્દી થાય, ઝડપી કરવામાં આવે. તપાસ 15 દિવસમાં એન્ડ સુનાવણી 30 દિવસમાં નિકાલ થઈ જશે. બીજો ક્વેશ્ચન જોઈ લઈએ. COVID-19 રસીની ડિલિવરી માટે કેન્દ્ર સરકાર દ્વારા કઈ એપ્લિકેશન શરૂ કરવામાં આવી? કોવિન એપ. તો કેન્દ્ર સરકાર દ્વારા COVID-19 વેક્સિનની ડિલિવરી માટે એક નવું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે, જેને કોવિન નામ આપવામાં આવ્યું છે. સરકારે કરેલ ઘોષણા મુજબ આ મોબાઈલ એપ પરથી લોકો રસી માટેનું રજિસ્ટ્રેશન કરાવી શકાશે. તો પ્લેટફોર્મનો ઉપયોગ વેક્સિન ડેટા રેકોર્ડ માટે પણ કરવામાં આવશે. સાથે તમામ હેલ્થકેર વર્કર્સનો ડેટાબેઝ પણ સામેલ હશે. હાલમાં આ પ્લેટફોર્મ ઉપર કોવિન રસીનો તમામ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. એટલે કે હજુ તો રસીકરણ શરૂ નથી થયું ભારતમાં. જે જરૂરી તમામ બાબતો કે આ એપ્લિકેશનમાં કે કેટલી રસી અપાઈ, કેટલો સ્ટોક પડ્યો છે, કેટલી ખરીદવામાં આવે છે, કેટલાનું વિતરણ થયું છે, આ બધી બાબતોની માહિતી આ પ્લેટફોર્મ ઉપરથી મળી રહેશે. આવી એપ્લિકેશનથી શું છે કે પારદર્શિતા વધે છે ને, કે તમને જે માહિતી જોઈએ છે એ તમે ઓનલાઈન જોઈ શકો છો. એમાં કોઈ ઘપલો નહીં થઈ શકે. અગાઉ સરકારે કોરોના એપ માટેની એક એપ શરૂ કરી હતી કે સંક્રમણને રોકી શકાય એ માટે, આરોગ્ય સેતુ. આગળનો ક્વેશ્ચન જોઈએ. અસ્તાદ દેબુ કે જેમનું હમણાં નિધન થયું તેઓ કયા ક્ષેત્રમાં પ્રખ્યાત હતા? નૃત્ય. તો અસ્તાદ દેબુનું હમણાં 73 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે લાંબી બીમારી બાદ નિધન થયું. તેમણે કથક અને કથકલીને ભેગી કરીને એક અનોખું નવું નૃત્ય શૈલી વિકસાવી હતી. અસ્તાદ દેબુનો જન્મ ગુજરાતના નવસારીમાં 13 જુલાઈ 1947ના રોજ થયો હતો. ગુજરાતના છે એટલે વધારે અગત્યનું છે. ઠીક છે. તેમને યુવાવસ્થામાં ગુરુ પ્રહલાદ દાસ પાસેથી કથકનું જ્ઞાન મેળવ્યું હતું એન્ડ પાછળથી તેમણે ગુરુ E.K. પાણીકર પાસેથી કથકલીનું પ્રશિક્ષણ લીધું હતું. તેમણે પરંપરાગત તેમજ આધુનિક શૈલીને ભેગી કરીને નૃત્યની નવી વિદ્યા તૈયાર કરી હતી, પ્રયોગધર્મી.
નૃત્યના ક્ષેત્રમાં યોગદાન માટે તેમને 1995માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને 2007માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉસ્તાદ દેબુ. ફિક્કી ઇન્ડિયા વર્ષ 2020ના પુરુષ વર્ગના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે કોને પસંદ કર્યા? બજરંગ પુનિયા પહેલવાન છે. તો ફિક્કી ઇન્ડિયાએ વર્ષ 2020ના પુરુષ વર્ગના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે બજરંગ પુનિયા અને મહિલાઓમાં એલાવેનિલ વલારીવન કે જેઓ નિશાનેબાજ છે, યુવા છે, એમને પસંદ કર્યા છે. ફિક્કીનું ફૂલ ફોર્મ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આ પસંદગી ખેલાડીઓના છેલ્લા 1 વર્ષના પ્રદર્શન એન્ડ યોગદાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. બજરંગ પુનિયા વિશ્વના નંબર 1 એક વખતે પહેલવાન રહી ચૂક્યા છે અને 2019 વખતે વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક મેળવ્યો હતો અને 2019માં જ તેમને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ચીન દ્વારા વિવિધ દેશની કેટલી એપ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? 105. ચીન દ્વારા પોતાના દેશના મોબાઈલ એપ સ્ટોરમાંથી 105 જેટલી એપ્લિકેશનોને હટાવી દેવામાં આવી છે. તેમણે એમ કહ્યું છે કે એપ બધી ઇલીગલ હતી કે જેના લીધે નહીં પોર્નોગ્રાફી એન્ડ એડલ્ટ ડેટા શેર થતો હતો. તો એવી જે મોટાભાગની એપ્લિકેશનો હતો, ઇવન એમના દેશની પણ હતી, મોટાભાગની એમના પોતાના દેશની હતી, એને હટાવી દેવામાં આવી હતી. અને એક જે યુએસની હતી કે ટ્રીપ એડવાઇઝર, જે એક ટ્રાવેલ માટેનું માર્ગદર્શન પૂરું પાડતું હતું, એને પણ હટાવી દેવામાં આવે છે. ચીનમાંના ઓલરેડી ફેસબુક, ટ્વિટર એન્ડ ગૂગલ પહેલેથી પ્રતિબંધિત છે. એટલે આપણે ચીનનું કરીએ છીએ, ચીને બીજા બધાનું કરી રાખેલું છે બેન. એન્ડ અત્યારે એમણે હાલ યુએસએ પણ ટિકટોકને બેન કર્યું હતું, તો ચીને એમની એપ પણ બેન કરી દીધી. નવું ટ્રેન્ડ શરૂ થયો છે એપ્લિકેશન બેન કરવાનો. દેશભરમાં કેટલા રાજ્યોમાં વન નેશન વન રેશન કાર્ડ સુધારા યોજનાને સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી? 9 રાજ્યોમાં. તો આંધ્રપ્રદેશ, ગોવા, હરિયાણા, કર્ણાટક, કેરળ, તેલંગાણા, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશ અને ગુજરાત. તો સાર્વજનિક વિતરણ પ્રણાલી દ્વારા હેઠળ કે વન નેશન વન રેશન કાર્ડ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અને અન્ય કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રવાસી શ્રમિકો અને લાભાર્થીઓના પરિવારોને આપવાનો છે, જેથી તેઓને દેશભરમાં ગમે ત્યાં યોગ્ય મૂલ્ય ઉપર રાશન મળતું રહે. જેમ કે હમણાં કોરોના વખતે જ્યારે લોકડાઉન લાગી ગયું હતું, ત્યારે જે શ્રમિકો રોકાઈ ગયા હતા એમને, જેમ કે યુપીના હશે કે બિહારના હશે, તો એમને ગુજરાતમાં રાશન નહીં મળે, એમનું રાશન કાર્ડના યુપીનું બોલતું હશે. તો હવે આ યોજના હેઠળ શું થશે કે તેઓ ગમે ત્યાં ગુજરાતમાંથી પણ રાશન મેળવી શકશે, કારણ કે કનેક્ટેડ થઈ જશે. આખા દેશમાં એક જ રાશન કાર્ડ હશે, જેમ કે આધાર કાર્ડ એક હોય છે ને, એ રીતે લિંક કરી દેવામાં આવશે. એટલે એક વ્યક્તિ ગમે ત્યાંથી પોતાનું રાશન લઈ શકશે. તો રાશનની દુકાનો પર લાભાર્થીઓ માટે બાયોમેટ્રિક પ્રણાલી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દેશભરમાં રહેનાર કોઈપણ નાગરિકને એક જ રાશન કાર્ડ મળશે, જેનાથી તેઓ ગમે ત્યાંથી રાશન મેળવી શકશે. ઇઝી વે છે કે નહીં, માઇગ્રેશન કરતા વ્યક્તિઓ જે અમુક વાર પોતાના જિલ્લામાં હોય તો યોજનાઓનો લાભ મેળવી શકે છે, કાં તો નજીક હોય તો રાશન મેળવી શકે છે. પરંતુ હવે એવું થઈ ગયું કે તેઓ ગમે ત્યાંથી સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે. આગળનો ક્વેશ્ચન જોઈએ. બિહારમાં સોન નદી ઉપર કોઈલવર પુલનું ઉદ્ઘાટન કોણે કર્યું? નીતિન ગડકરી. નીતિન ગડકરી કોણ છે? કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી છે. તેમણે બિહારમાં 3 લેનના કોઈલવર પુલનું ઉદ્ઘાટન કર્યું, જે સોન નદી ઉપર 158 વર્ષ પછી બીજો પુલ બાંધવામાં આવે છે. 158 વર્ષ પહેલાં જે જૂનો હતો એનું ઉદ્ઘાટન કર્યું હતું વાઇસરોય લોર્ડ એલિગ્નમ, અને એનું નામ હતું અબ્દુલ બારી પુલ. હવે 266 કરોડના ખર્ચે નવો પુલ બનાવવામાં આવ્યો છે. એનું નામ રાખવામાં આવ્યું છે વરિષ્ઠ નારાયણસિંહ પુલ. જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક 2021માં ભારત કયા સ્થાને રહ્યું? 10મા. તો ભારત સતત બીજી વખત ટોપ 10માં આવ્યું છે. જોકે ગયા વર્ષે 9મા સ્થાને હતું, એક ખસી ગયું ને આ વખતે 10મા સ્થાને રહ્યું છે. ભારતે 100માંથી 63.98 અંક મેળવ્યા છે.
ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2021 એમાંના શરૂઆતના 1, 2, 3 કોઈને મતલબ એમણે ગણ્યું છે કે કોઈ દેશ એ લાયક જ નથી કે શરૂઆતના 1, 2, 3 નંબરમાં આવી શકે. તો ભારત તો સારું જ છે કે કમસે કમ એટલીસ્ટ 7મા નંબરે કહી શકાય. તો ચોથા સ્થાને સ્વીડન છે, જે સમજી શકાય કે પ્રથમ છે. એન્ડ 5મા સ્થાને યુકે, 6ઠાએ ડેનમાર્ક, 7મા મોરોક્કો, 8મા નોર્વે, 9મા ચીલી એન્ડ 10માએ ભારત રહ્યું છે. એન્ડ આ ઇન્ડેક્સમાં 57 દેશો ઉપરાંત યુરોપિયન સંઘને સમાવેશ કરવામાં આવે છે, જે વિશ્વમાં 99% ગ્રીન હાઉસ ગેસને જો એમિશન કરે છે એ કાઢવા માટે જવાબદાર છે. 2020 એશિયાના નંબર 1 સેલિબ્રિટી કોણ બન્યા? સોનુ સૂદ. તો સોનુ સૂદ બોલિવૂડ એક્ટર છે. તેમણે ટોપ ગ્લોબલ એશિયન સેલિબ્રિટી 2020માં નંબર 1 ઉપર મૂકવામાં આવ્યા છે. આ લિસ્ટ એ બ્રિટનના ઈસ્ટર્ન આઈ ન્યૂઝ પેપર દ્વારા બહાર પાડવામાં આવે છે. આ ઉપરાંત સોનુ સૂદને તેમના લોકડાઉન વખતે જે માઇગ્રેટેડ વર્કર્સ હતા, જેઓ ફસાઈ ગયા હતા, તેમને પોતાના ગામ સુધી પહોંચાડવા માટે તેમણે મદદ કરી હતી. પર્સનલી પોતાના ખર્ચે તેમણે દરેક વ્યક્તિઓને ઘર સુધી પહોંચાડવા માટે બસોની સુવિધા કરી હતી. આ ઉપરાંત તેમણે માસ્ક એન્ડ સેનિટાઈઝર પણ પૂરા પાડ્યા હતા. તો એમની જે આ કામ સમાજ સેવાનું છે એને બિરદાવવા રૂપે એ તેમને નંબર 1નું સ્થાને મૂકવામાં આવે છે. આ જ લિસ્ટમાં 5મા નંબરે અરમાન મલિક, જે સિંગર છે. 6ઠ્ઠા નંબરે પ્રિયંકા ચોપરા, એક્ટ્રેસ છે. 7મા નંબરે સાઉથના બાહુબલીના જે હીરો હતા પ્રભાસ, એ છે. 11મા આયુષ્ય ખુરાના એન્ડ 14મા સ્થાને દિલજીત દોસાંઝ, જેઓ આજકાલ કિસાન આંદોલનના સમર્થનમાં છે એન્ડ ન્યૂઝમાં છે અત્યારે. એશિયા ખંડથી ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? પોલ સિન ટ્વા. આવું નામ છે કારણ કે મ્યાનમારના છે. તો એશિયા ખંડથી ગોલ્ડમેન પુરસ્કાર, પર્યાવરણ પુરસ્કાર, જેને ગ્રીન નોબલ પુરસ્કારથી ઓળખવામાં આવે છે, તો એમાં મ્યાનમારના પોલ સિન ટ્વાને સન્માનિત કરવામાં આવ્યા. તો દર વર્ષે પર્યાવરણ ચળવળકર્તાઓને આ પુરસ્કાર આપવામાં આવે છે, જેમાં વિશ્વના જે 7 ખંડો છે એમાંથી જેમાં માનવ વસાહતો છે, માનવીઓ રહે છે, એવા 6 ખંડોમાંથી દરેક વ્યક્તિને આપવામાં આવે છે. એમાં એશિયા ખંડના મ્યાનમારના પોલ સિન ટ્વાને પસંદ કરવામાં આવ્યા છે. 7મો ખંડ એન્ટાર્કટિકા પર કોઈ રહેતું નહીં કે કોઈ એમને એવોર્ડ આપવા જાય. તો દરેક ખંડમાંથી જે પસંદ કરવામાં આવે છે એમાં ક્રિસ્ટલ બેમ્બ્રોઝ, ચિનેઝ ઇઝેકિયલ, વિનમોન્ટે નેનેંગ ક્યુમિવે, લેડી પંચ, લુસી પિન્સન અને જે મ્યાનમારના છે પોલ સિન ટ્વા, જેમણે 5,46,000 હેક્ટરમાં પીસ પાર્કની સ્થાપના કરી છે કે જેથી બાયોડાયવર્સિટી એન્ડ કલ્ચરને બચાવી શકાય. આજકાલ એમ બી પર્યાવરણને આપણે જેટલું નુકસાન કરી દીધું છે, તો રિકવર કરવા માટે પણ આપણી પાસે ટાઈમ ઓછો છે. સંયુક્ત રાષ્ટ્ર નિવેશ સંવર્ધન પુરસ્કાર 2020ના વિજેતા કોને ઘોષિત કરવામાં આવ્યા? ઇન્વેસ્ટ ઇન્ડિયા. તો સંયુક્ત રાષ્ટ્રનો નિવેશ સંવર્ધન પુરસ્કાર 2020 માટે ઇન્વેસ્ટ ઇન્ડિયાને ઘોષિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર વિશ્વની નિવેશ સંવર્ધન એજન્સીઓને તેમના ઉલ્લેખનીય ઉપલબ્ધિઓ માટે આપવામાં આવે છે, જે ઇન્વેસ્ટ ઇન્ડિયાએ અપનાવેલી સારી ગતિવિધિઓને દર્શાવે છે. આ માટે તેમને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ શુભકામનાઓ પાઠવી હતી. આજના માટે આટલું જ. થેન્ક યુ.